જામનગરમાં વસવાટ કરતા સંખ્યાબંધ પેન્શન ધારકોએ ઈપીએફઓ કચેરીમાં પેન્શન મુદ્દે આવેદનપત્ર આપ્યું છે। આ પેન્શન ધારકોને સરકાર ચણા મમરા જેટલું પેન્શન આપે છે, તેથી પેન્શન ધારકો નારાજ છે। આ પેન્શન ધારકો એવો રોષ વ્યક્ત કરી રહ્યા છે કે સાંસદોના પગાર ભથ્થા વધારી આપવામાં આવે છે અને પેન્શન ધારકોના વારસદારો પેન્શન ધારકોના મોત પછી અંતિમ યાત્રાનો સામાન પણ ખરીદી ન શકે એટલું નાનું પેન્શનના નિવૃત્ત કર્મચારીઓને આપવામાં આવે છે। આ સમગ્ર વિષય અંગે પેન્શન ધારકોના અગ્રણી એવા પંકજ જોશીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। પેન્શન સ્કીમમાં 1995 મિનિમમ 7,500 રૂપિયા થાય, જે કેરાલા હાઈકોર્ટે કીધું છે એ મુજબ એ અમારી માંગણી છે। છેલ્લા 9 વર્ષથી અમે સતત આવેદનપત્રો, રજૂઆતો લેખિત મૌખિક કરતા આવીએ છીએ, પણ હાલની સરકાર આ બાબતે કોઈ સારો પ્રતિભાવ આપતો નથી। અમને મિનિમમ રૂપિયા 250 થી 3300 સુધીનું જ હાલ પેન્શન મળે છે। છેલ્લા સમાચાર મળ્યા સંસદ સભ્યો, રાજ્યસભાના સભ્યો ને સરકારે આજ રોજ અમને જે માસિક પેન્શન મળે છે ને એટલું રોજનું વળતર આપવાનું નક્કી કરેલ છે। આ કેવી અન્યાયકારી નીતિ સરકારની છે। અમારી પાસે ખાપડનાય પૈસા નથી રહ્યા। અમે કદાચ ગુજરી જશું તો ખાપડ જેટલી પણ પેન્શનમાંથી રકમ અમે બચાવી નહીં શકીએ। અમારા એનએસસીના અધ્યક્ષ અશોક રાઉતસિંહની સૂચના અનુસાર સારાય ભારતમાં 24-25 તારીખ અમો આવેદનપત્ર માનનીય મોદી સાહેબશ્રીને તથા શ્રમ મંત્રી શ્રી મનસુખ માંડવિયાશ્રીને પહોંચાડવા માટે ઈપીઓ કચેરી સમક્ષ આજે રોજ આવેદનપત્ર આપેલ છે અને ઈપીઓ કચેરી દ્વારા અમોને સહકારભર્યું વલણ આપી અને જણાય કે તમારી યોગ્ય રજૂઆત છે અને યોગ્ય રજૂઆત અમે ઉપર સુધી પહોંચાડશું।